પોતે કાયા વાણી અને મન વડે સર્વ ઇન્દ્રિયોના કાર્યોનો ત્યાગ કરવો. ઇન્દ્રિયોની લાલસાની પાછળ માણસે ભાગવું નહીં. પોતાની અસમર્થ્યની ભાવના કરવી કે અરે પ્રભુ, કદાચ એને ન ત્યાગી શકો તો પ્રભુ આ હજી લાલસાઓ મનની જતી નથી. આ મન પ્રભુમાં લાગવું જોઈએ, મોહનમાં લાગવું જોઈએ. છતાંય આ ઇન્દ્રિયોની લાલસા પાછળ મન ભાગ્યા કરે છે. અસમર્થ ભાવના કરવી કે જો ઇન્દ્રિયોને વશ કરવા માટે હજી હું સમર્થ નથી થયો, હજી હું પરાધીન છું. મન તું મોહન સો કર હે, તું તો પ્રભુને પ્રેમ કરવા માટે આવ્યો છું મારી અંદર, અને તારી સફળતા એને સ્નેહ કરવામાં છે. ઇન્દ્રિયોને પરાધીન ન થર, તું ઠાકોરજીને આશ્રિત થા. मन रे तू श्याम सो कर हेत, मन रे तू श्याम सो कर हेत, मन रे तू श्याम सो कर हेत. कृष्ण नाम की वाणी कर ले, कृष्ण नाम की वाणी कहे तो बचे तेरो खेत, तो बचे तेरो खेत. मन रे तू श्याम सो कर हेत. હે મન, શ્યામની સાથે પ્રેમ કર, કૃષ્ણ નામની વાડ કરી લે. એ તો ઘણા એવા પશુ રૂપે ઉભા છે કે ખેતરને વિખેરી નાખે. અનેક કામનાઓ વ્યક્તિઓ બગાડતા નથી, આપણી જ વૃત્તિઓ આપણું પતન કરે છે. કૃષ્ણ નામનો આશ્રય કરજે તો તારી રક્ષા કરશે. हो मन सुवातन पिंजरा, हो मन सुवातन पिंजरा, तासु बांध्यो तेरो काल रूपी मंजार ढोले, काल रूपी मंजार ढोले. अब घड़ी तो ले, अब घड़ी तो ले, मन रे तू श्याम सो कर हे. વિચિત્રતા એ છે કે આ મનરૂપી પોપટને પાંજરા જોડે પ્રેમ થઈ ગયો. જે એનું બંધન છે, જેની રૂકાવટ છે, જેનો વિક્ષેપ છે, કે પાંજરા જોડે જ પોપટ જો પ્રેમ કરી લે તો કોઈ છોડાવવા આવે તો ન જાય. એક વ્યક્તિને સ્વતંત્રતા બહુ ગમતી અને એની રેસ્ટોરન્ટ ચાલતી, સામે એક મુસાફર રહેવા આવે તો એ રેસ્ટોરન્ટ વાળા માલિકને પોપટ પાડ્યો અને પોપટને શીખવાડ્યું સ્વતંત્રતા સ્વતંત્રતા સ્વતંત્રતા. આખો દિવસ બોલ્યા કરે. અને પેલો રહેવા આવ્યો સામે હોટલમાં, એને થયું કે આ પોપટને છૂટવું છે અને માલિકે પૂરી રાખે. રાતના બધા સુઈ જાય ને પછી જઈને ઉડાડી દે. આવ્યો રાતના લુપાતો છુપાતો, પાંજરા અડ્યો ને પોપટ બૂમો પાડે સ્વતંત્રતા સ્વતંત્રતા સ્વતંત્રતા. પાંજરું ખોલે, બૂમો પાડે સ્વતંત્રતા સ્વતંત્રતા, અને પાંજરાને પકડી રાખે પોપટ. પેલા હાથ નાખ્યો ને પેલો પાંજરો પકડી રાખે, બૂમો પાડે સ્વતંત્રતા સ્વતંત્રતા સ્વતંત્રતા. નીકળે જ નહીં બહાર, પરાણે પકડીને એને ઉડાડી દીધો. પાછો રાતના એને સુઈ ગયો. સવારે ઉઠીને ગેલેરીમાં આવે તો જુએ પોપટ પાછો પાંજરામાં બેઠો છે, બૂમો પાડે છે સ્વતંત્રતા સ્વતંત્રતા સ્વતંત્રતા. विषय विषय रस छाड़ दे, विषय विषय रस छाड़ दे, उत्तर सायर से सूर्य श्री गोपाल भज ले, सूर्य श्री गोपाल भज ले. गुरु बताए देत, गुरु बताए देत, मन रे तू श्याम सो कर हेत, मन રે તું શ્યામ. મહાપ્રભુજી આજ્ઞા કરે, આ ઇન્દ્રિયોને વશ થયો છે, પોતાને અસમર્થ જાણીને વિવેક રાખો, ધૈર્ય રાખો કે હજી મારું મન સંકલ્પિત નથી એટલે હું આધીન થયો છું. અને મહાપ્રભુજી 9મા શ્લોકમાં આજ્ઞા કરે કે હવે આશ્રયના સ્વરૂપો બતાવીશું. એટલે 9મા શ્લોકમાં આજ્ઞા કરતા મહાપ્રભુજી કહે છે, અશક્ય હરિદેવાસ્તિ સર્વાશ્રયો ભવે,
एतत् सहनवत्रोक्त माश्रयो तो निरूप्यते। મહાપ્રભુજી કહે છે કે અશક્ય અવસ્થામાં ભગવાન જ મારું રક્ષણ કરનારા છે, એવો ભાવ હૃદયમાં ધારણ કરવો. કારણ કે જેમાં તમે અસમર્થ હો ને એ વાતમાં ભગવાનના આશ્રય જતા રહેજો કે મારાથી આ થતું નથી, પણ પ્રભુ આપ કૃપા કરો કે આ ઇન્દ્રિયોને હું જીતી શકું, આ મનને હું જીતી શકું. અસમર્થતામાં આશ્રય દ્વારા તરી જાઉં. જેમાં બુદ્ધિબળ કામ ન લાગે, જેમાં પુરુષાર્થ બળ કામ ન લાગે, એમાં આશ્રય બળે તરી જાઉં કે અમે આપના આશ્રયમાં છીએ, અસમર્થ છીએ. અબ મેં નાચ્યો બહુત ગોપાલ, કામ ક્રોધ કો પહેરી ચોલના, કંઠ વિષય કી માલ. સુદાસજીએ જેમ સ્વીકૃત કર્યું કે બહુ નાચ્યો, બહુ નાચ્યો, હવે આપના શરણે આવે છે. હવે આપ મને ઉગારી લો, આપ ભવસાગરમાંથી આપ અમને ખેંચી લો. આમ મહાપ્રભુજી આજ્ઞા કરી આગળ આશ્રયના સ્વરૂપની ચર્ચા કરી છે. ભગવદ આશ્રય કઈ રીતે જીવનો સિદ્ધ થાય એની વાત કરતા અનેક પ્રકારથી મહાપ્રભુજીએ આ આશ્રય તત્વને સમજાવ્યું છે. ભગવદ આશ્રય ક્યારે સિદ્ધ થાય, કેમ સિદ્ધ થાય, આ વિવેક અને ધૈર્ય દ્વારા 12મા અને 13મા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે. अहंकार कृते चैव पोष्य पोषण रक्षणे पोष्यातिक्रमणे चैव तथान्ते वास्यति क्रमे. મહાપ્રભુજી 9 પ્રકારના અને એનાથી પણ 9 શ્લોકમાં લગભગ 14 પ્રકારના આશ્રયની ચર્ચા મહાપ્રભુજી કરી રહ્યા છે. તો સાર રૂપે કહું, કારણ કે નહીં તો સમય ઘણો જશે આપણો. 14 પ્રકારના આશ્રયની ચર્ચા છે. અહીં કે પારલોકે છે સર્વથા શરણમ હરિ. મહાપ્રભુજી આજ્ઞા કરે છે અહીં કે પારલોકે છે. અહીં કે પારલૌકિક કાર્યોમાં ભગવદ આશ્રય કરવો. બીજું કહ્યું દુઃખાનૌ તથા પાપે ભયે કામાદ્ય પૂર્ણે ભક્ત દ્રોહે ભક્ત્યા ભાવે ભક્તેશ્ચાતિ ક્રમે કૃતે અશક્ય વા સુશક્ય વા સર્વથા શરણમ હરિ. આમ આશ્રયની ચર્ચાઓ કરી છે. અહીં કે પારલોકે છે, આલોક અને પરલોકમાં ભગવાનના આશ્રયમાં રહેવું. એ લૌકિક કાર્ય હોય કે ભગવદ કાર્ય હોય, આશ્રય વગર સિદ્ધ નહીં થાય. એટલે જીવે એ કાર્યોમાં આશ્રય રાખો. પુરુષાર્થ પોતે કરવો, પણ આ કાર્ય મારા પુરુષાર્થ થકી નહીં, ભગવાનની કૃપા થકી સિદ્ધ થશે. બીજું કહ્યું દુઃખ આનવ. પ્રભુના આશ્રયથી બધું દુઃખ આપોઆપ દૂર થાય. જો આશ્રયમાં રહે તો ભગવદ આશ્રયને કારણે પ્રભુ જ એના દુઃખના હરતા બની જાય છે. ક્યાંક ને ક્યાંક પ્રભુ જ કોઈને ને કોઈને પ્રેરણા આપી એના દુઃખને હરી લે છે. આપણી સમજ જોઈએ કે જો આ વ્યક્તિએ મદદ નથી કરી, એના હૃદયમાં બેસીને ઠાકોરજી મારી મદદે આવે છે. ત્યારે એ વ્યક્તિ, આપણી બધાની તકલીફ એ છે ટીવી આપનારને 10 વાર થેન્ક યુ કહી દઈએ, પણ આંખ આપનારનો આભાર ક્યારેય ન માને. કાર આપનારને 10 વાર થેન્ક યુ કહી દઈએ, પણ હાથ પગ આપનાર ભગવાનનો ક્યારે આભાર ન માને. દરેકના મૂળમાં ઉપકારી પરમાત્મા છે. એ વાત વૈષ્ણવ યાદ રાખે. દુઃખાનવ તથા પાપે. હવે જીવનમાં મન છે, ઇન્દ્રિયો છે, લાલસાઓ છે, તો પાપ થાય છે. નિષ્પાપ વ્યક્તિ ગોતવો બહુ કઠિન છે. તો પાપ થયા તો શું કરવું? તો કે ભગવદ આશ્રય કરવો. ઠાકોરજી પાપમાંથી ઉગારનારા છે. જેમ અજામિલને ઉગારી લીધો, અનેક વિધ પાપોથી હતા. એટલે તો ગીતાજીમાં કહ્યું અપિચ્છેદ સુદુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુ રેવ સમંતવ્યો સમ્યક વ્યવસિતો હોય સર. અથવા ભગવાન મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ. હું તારા પાપોમાંથી તને મુક્ત કરીશ, એમ ભગવાનના વચન છે. એટલે પાપ થયા તો ડરવું નહીં, ગભરાવું નહીં, ભગવાનથી ભાગવું નહીં, ઉલટાનું ભગવાન પાસે જવું. પાપી વ્યક્તિએ તો ખાસ ભગવદ આશ્રય કરવો, કારણ કે ભગવાન જ તો છે જે પાપમાંથી છોડાવી શકે. એટલે અપરાધ થયા એટલે હવે સત્કર્મ ન થાય એવું નહીં વિચાર. તો ઘણા લોકો એમ થાય કે બધા અપરાધો છોડી દઉં ને પાપમાંથી મુક્ત થવું ને પછી ભગવાન પાસે જઈશ. અરે આખી જિંદગી પાપ છોડવામાં જતી રહેશે. તું જેવો છું એવો ભગવદ આશ્રય. કારણ કે છીન છીન મેં અપરાધ પરત હૈ, અરે जितनी रवि छाया की कनिका इतने दोष हमारे, शरण आए सोही तारे, जे जन शरण आए सोही तारे. પાપ તો છે. ભગવદ આશ્રય કરવો. કહ્યું ભય, ગમે તેવો જીવનમાં ભય આવે પણ અભયમ સત્વ સંશુદ્ધિ. ગીતાજીના વચન છે, ભગવાન અભયના દાતા છે. ભય અનેક પ્રકારના શાસ્ત્રોએ કહ્યા છે, કેટલા પ્રકારના ભય માણસને હોય, પણ જ્યારે પણ જીવનમાં કોઈ પણ પ્રકારનો ભય આવે તો ભગવાનનો આશ્રય કરવો, એ નિર્ભય બનાવી દે. કામાદ્ય પૂર્ણે. કામનાઓની પૂર્તિ થાય. પૂર્તિ સમય કે આપણી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય, એ ઈચ્છા હોય યા પૂર્ણ થઈ હોય, ત્યારે પણ ઠાકોરજીનો આશ્રય કરવો કે ભગવાનની ઈચ્છાથી, પ્રભુની કૃપાથી મારી મનોકામનાઓ પૂર્ણ થઈ. ભક્ત દ્રોહે. ભક્તના દ્રોહમાં કોઈ ભક્ત સાથે દ્વેષ થઈ જાય, દ્રોહ થઈ જાય, આ સૌથી મોટો અપરાધ છે.
કારણ પ્રભુનો અપરાધ પ્રભુ ક્ષમા કરે, ગુરુનો અપરાધ કદાચ ગુરુ ક્ષમા કરે, પણ ભક્તનો દ્રોહ થાય ને તો એ ઠાકોરજી પણ ક્ષમા નથી કરતા. ભાગવતજીમાં અમરીશની કથા આવે છે ને, દુર્વાસા મુનિએ અમરીશનો અપરાધ કર્યો, કૃત્યા છોડી દુર્વાસા મુનિએ, અને અહીંયા સુદર્શન દુર્વાસાની પાછળ લાગ્યું. 1 વર્ષ સુધી દુર્વાસા મુનિ ભાગતા રહ્યા, આ લોક પેલો લોક, આ લોક, ભગવાન પાસે ગયા, તોય ભગવાને કહ્યું અહમ ભક્ત પરાધીનો, હું ભક્તને આધીન છું, એટલે હું તમારી કોઈ મદદ નહીં કરી શકું. જેનો અપરાધ તમે કર્યો છે એના શરણે જાઓ. અને અમરીશ રાજાના શરણે આવીને ક્ષમા માંગી. ભક્તના અપરાધથી ડરવું. રામાનંદ પંડિતના પ્રસંગમાં આપણે જોઈએ, જ્યારે ભક્ત વૈષ્ણવનો અપરાધ થયો અને મહાપ્રભુજીએ ત્યાગ કરે. આ તો આપણને શિક્ષા આપવા માટે, સમજ આપવા માટે. તો આમ ભક્ત દ્રોહમાં પણ બીજો કોઈ ઉપાય શાસ્ત્રોએ કહ્યો નથી, જેવો છે અપરાધ સ્વીકારી ઠાકોરજીના શરણે જતા રહે. આગળ કહ્યું ભક્ત્યા ભાવે, ભક્તિના અભાવમાં ઘણીવાર સેવા કરીએ, પાઠ કરીએ, સત્સંગ કરીએ, બધું કરીએ, પણ એમ થાય કે હજી જેવો ભાવ થવો જોઈએ એવો થતો નથી. તો શું આ બધું મૂકી દેવાનું? તો કે ના, ભક્તિના અભાવમાં પણ ભગવદ આશ્રય રાખવાનો, કે ઠાકોરજીની કૃપાથી ચોક્કસ એક દિવસ મને ભાવ થશે, પ્રભુ જ મને ભાવનું દાન કરશે, એવો વિચાર કરીને આ બધા સાધનો કરતા રહેવાનું, ભક્તિના અભાવમાં પણ કરતા રહેવાનું. ભક્ત દ્રોહે ભક્ત્યા ભાવે ભક્તેશ્ચ અતિક્રમે કૃતે, ભક્તૈશ્ચ અતિક્રમે કૃતે, કે જ્યારે કોઈ ભક્ત આપણાથી નારાજ થઈ જાય, એ આપણા પર ક્રોધ કરે કે આપણો તિરસ્કાર કરે, કોઈ ભગવદી કે કોઈ ગુરુજન જ્યારે આપણા પર તિરસ્કાર કરે કે ક્રોધ કરે, તો એમાંય એમનો સ્વભાવ ખરાબ છે એવું નહીં વિચારવું. જો એમણે ક્રોધ કરીને મારા દોષોને ધોઈ નાખ્યા, મારા અપરાધો ધોઈ નાખ્યા, ઠાકોરજીનો આશ્રય કરવો કે હે પ્રભુ, ગુરુ અને પ્રભુની સદાય મારા ઉપર પ્રીતિ રહે એવા મને આશીર્વાદ આપો. પ્રભુ આગળ એવી યાચના કરવી કે સદાય ભગવદી વૈષ્ણવોની અને ગુરુજનની મારા પર કૃપા બની રહે, એવી કૃપા કરજો, એમ ઠાકોરજી પાસે યાચના કરવી. ભગવદ આશ્રય રાખવો. અશક્યવા સુશક્યવા, જે તમે કામ કરી શકતા હો યા જે કામ તમારા સામર્થ્યની બહારનું હોય, એવા કાર્યો સામે હોય તોય ભગવદ આશ્રય કરો, કે ઠાકોરજીની કૃપાથી આ બધું જ પાર થશે. અશક્યવા સુશક્યવા, જ્યારે પણ જીવનમાં કોઈ પણ કાર્ય ઉપાડો યા જીવનમાં કોઈ મનોરથ કરો, ત્યારે પોતાના સામર્થ્યને જોઈને મનોરથ ન કરતા, ઠાકોરજીનું સામર્થ્ય જોઈને મનોરથ કરો. કારણ કે આપણું સામર્થ્ય તો બહુ સીમિત છે. આપણા માટે જે અશક્ય વસ્તુઓ છે ને, એને શક્ય કરતા ઠાકોરજીને એક ક્ષણ પણ લાગતી નથી. એટલે જ્યારે પણ મનોરથ કરો, કોઈ એમ થાય કે આવી કથા હું ક્યાં કરાવી શકું, આવો મનોરથ મારાથી કેમ થાય, આવું નહીં વિચારો. આ તમારા સામર્થ્યમાં નથી, પણ જો પ્રભુના મનમાં આવી ગયું ને, તો તમને સામર્થ્ય વાળા બનાવતા ઠાકોરજીને ક્ષણની વાર નહીં લાગે. એટલે મનોરથ પોતાના સામર્થ્યને જોઈને નહીં, પ્રભુના સામર્થ્યને જોઈને કરવું, કે પ્રભુ સર્વ સમર્થ હોય, હું જેના આશ્રયમાં છું ને એ ઠાકોરજી સર્વ સમર્થ છે, એટલે મનોરથ પૂરો કરશે. અશક્યવા સુશક્યવા, આગળ કહ્યું સર્વથા શરણમ હરિ, અહંકાર કૃતે, મનમાં મદ જાગ્યો હોય, અહંકાર કૃતે ચૈવ પોષ્ય પોષણ રક્ષણે, 14 પ્રકારના આશ્રયની 14 જગ્યા આશ્રયની વાત કરી છે. અહંકાર મનમાં આવ્યો હોય ત્યારે પણ આશ્રય ન છોડો, કારણ કે ઠાકોરજી અહંકારમાંથી મુક્ત કરનારા છે. પ્રભુ કૃપા કરે તો જીવનો અહંકાર તોડાવે. પોષ્ય પોષણ રક્ષણે, આપણા ડિપેન્ડન્ટ જે લોકો હોય, આપણા આશ્રયમાં આપણા બાળકો, પત્ની, પતિ આદિ જે પણ આશ્રિત હોય, એ બધા જ્યારે એમ કહેતા હોય કે અમે તો અમારું કરીએ, તમે કોણ અમારું કરનારા, અને કદાચ એવી ભાવના એમની અંદર આવે, ત્યારે પણ ભગવદ આશ્રય રાખો, કે હું કોઈનું પોષણ કરનારો નથી, ઠાકોરજી જ બધાનું ચલાવનારા છે. તો ઘણા એમ કે અમે નહીં રહીએ તો ખબર પડશે ઘર કેમ ચાલે છે. એ કહેનારાઓ બધા જ જતા રહે છે, બધાના ઘર ચાલતા રહે છે. અને ઘણી વાર તો એના ગયા પછી વધારે સારું ચાલતું હોય, કારણ કે એ જ લડતો હોય. એટલે કોઈ પ્રકારનો મદ ચાલવો નહીં. દરેક પોતાના ભાગ્યનું ખાતા હોય છે, દરેક પોતાનું નસીબ લઈને આવતા હોય છે. આ તો આપણને ભ્રમણા થઈ જાય કે આપણે કારણે બધાનું, મારે કારણે ઘર, મારે કારણે સંસ્થા, મારે કારણે સમાજ, મારે કારણે આ બધું, આ બધી આપણી ધારણાઓ છે. કોઈના જવાથી કાંઈ રોકાયું નથી. ભગવાનને જે ચલાવવું છે એને કોઈ અટકાવી શકતું નથી, અને ભગવાનને જેને અટકાવવું છે એને ગમે તેટલા ધક્કા ભેગા મળીને બધા મારે ને તો 1 ઇંચે આગળ જવાનું નથી. અને એટલા માટે શરણ રાખો. પોષ્યાતિક્રમણે, અતિક્રમણે, એમ કહ્યું કે જેને સ્વજનો સ્વાર્થવશ થઈ અને જેનું આપણે પોષણ કરતા હોઈએ, આપણા આશ્રિત હોય, એ પણ આપણા વિરુદ્ધનું વર્તન કરવા લાગે. ઘણી વાર એમ થાય કે જો મેં આને મદદ કરી તોય પેલા આમ કર્યું, હવે તો કોઈની મદદ જ નહીં કરવાની. આમ કરીને આપણે સત્કર્મોથી ભાગી જાય, આપણું અજ્ઞાન છે. તમે એની જોડે સારું કર્યું, પણ દરેકના ભાગ્યમાં પુણ્યો લખાયેલા નથી હોતા.
તમારા નસીબમાં પુણ્ય અને સત્કર્મ કરવાનું લખાયેલું હતું એટલે તમે એની જોડે કરી શક્યા, પણ સામેવાળો બિચારો એના નસીબમાં પુણ્ય નહોતા એટલે એ તમારી જોડે સારું ન કરી શકે. એટલે એ દયાને પાત્ર છે, ક્રોધને પાત્ર નથી. એના નસીબમાં સારું નહોતું અને એટલા માટે કોઈ આપણી જોડે સારું ન કરી શકે એનો અર્થ એ ન થાય કે આપણે એની જોડે સારું ન કરવું. આપણે આપણા સ્વભાવમાં રહેવું, આપણે આપણા પ્રકૃતિમાં રહેવું. આગળ કહ્યું અંતે વાસી અતિક્રમે. તેમ ગુરુ માટે કહ્યું કે એના શિષ્ય જ્યારે એનો અનાદર કરવા લાગે તો ગુરુએ પણ ભગવદ આશ્રય લેવો કે ઠાકોરજી એને સદબુદ્ધિ આપે, એને બિચારાને ગેર સમજ્યા, એનું અજ્ઞાન છે જેથી એ વ્યવહાર ઉત્તમ નથી જાણતો, એની પર દયા રાખવી. અને આગળ 14મો આશ્રય બતાવતા કહ્યું અલૌકિકે મનસિદ્ધૌ. મનને તથા ઇન્દ્રિયોને અલૌકિક માટે, એની અલૌકિકતાની સિદ્ધિ માટે પણ ભગવાનનો આશ્રય કરો. હે પ્રભુ, મારા મનને અલૌકિક કરજો. મારું મન સતત સંસારનું ચિંતન કર્યા કરે છે, આપ એવી કૃપા કરો કે આ મન આપના શરણે આવી જાય, આ ઇન્દ્રિયો આપનો આનંદ લેવા લાગે. એમ આશ્રયનું સ્વરૂપ અહીંયા મહાપ્રભુજીએ બતાવ્યું છે કે આટલા પ્રકારના આશ્રય સિદ્ધ કરવા 14મા શ્લોકમાં મહાપ્રભુજી આગળ સમજાવતા આજ્ઞા કરે અન્યસ્ય ભજનમ તત્ર સ્વતોગમનમેવ ચ પ્રાર્થના કાર્યમાત્રેપી તતોન્યત્ર વિવર્જયે. ઠાકોરજીને છોડી અને બીજા કોઈ મારું કંઈ કાર્ય કરી દેશે એવો ભાવ અન્યાશ્રય ભાવ કયો છે. કારણ કે મહાપ્રભુજી કે કેટલી જગ્યાએ તમે ફાફા મારશો, અને ઘણી જગ્યાએ સોમવારે આ કરવાનું, મંગળવારે આ મંદિર, બુધવારે આ જગ્યાએ, ગુરુવારે આ જગ્યાએ, શુક્રવારે આમ વારે વારે ભગવાન બદલશો તો વારો નીકળી જશે. કોણે એમ કહ્યું કે દરેક વારે જુદા ભગવાનને ભજવા? આદર તો બધાનો છે. અનન્યતા એ પ્રેમની શરત નથી, એ પ્રેમનો સ્વભાવ છે. અનન્યતા એ પ્રેમનું ગૌરવ છે, એનો સ્વભાવ છે, એની શરત નથી. બીજાને ન જો એના માટે આંખમાં પાટા ન બાંધવા, પણ એવો પ્રેમ પ્રભુમાં પ્રગટાઈએ કે એના સિવાય બીજું કોઈ દેખાય જ નહીં. આ પ્રેમનો નેચર છે. આપણે અનન્યતાને ખોટા અર્થમાં સમજીએ, બીજાનું કોઈનો વિરોધ, બધા જ બધા જ સન્માનનીય છે, બધા જ આદરણીય છે અને દરેકનો સ્વીકાર પુષ્ટિ માર્ગમાં છે. એમ જોવા જાવ પુષ્ટિ માર્ગમાં જો શિવરાત્રી આવે તો ઠાકોરજીને વાગામ આદિ સાજ આદિ એવા આવે, નવરાત્રી આવે તો એ પ્રકારનો ક્રમ આવે, ગણેશ ચતુર્થી, દંડા ચતુર્થી ઉજવાય, નરસિંહ જયંતિ ઉજવાય, વામન જયંતિ ઉજવાય. કોનો અસ્વીકાર છે પુષ્ટિ માર્ગમાં? બતાવો. દરેકને સ્વીકૃત કર્યા છે પ્રભુ સંબંધે. ઠાકોરજીના જ આ જુદી જુદી વિભૂતિ, કોઈ અવતાર, કોઈ ગુણ, વિવિધ પ્રકારથી સર્જન છે. આપણા જ જેમ આપણું નાનું બાળક હોય અને ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન સ્કૂલમાં હોય તો ક્યારેક મહાત્મા બને, ક્યારેક પોલીસ બને, ક્યારેક નેતા બને, અને બન્યો હોય ત્યારે કેટલો વાલો લાગે. રોજ લાગે એના કરતા વાલો લાગે ને આપણને. એમ આપણા ઠાકોરજી ક્યારેક નરસિંહ બને, ક્યારેક વામન બને, ક્યારેક વરાહ બને તો ઠાકોરજી પર ઉલટાનું વાલ વધી જવું જોઈએ. જોડે મારા ઠાકોરજી કેવા કેવા રૂપ ધારણ કરીને ભક્તોની રક્ષા કરવા માટે આવે છે. ઉલટાનો સ્નેહમાં અભિવૃદ્ધિ થાય. પણ પ્રભુ સિવાય મારું કોઈક આમ સ્વાર્થ અને ભય જો તમને ભટકાવે તો આવું નહીં કરવું, અપરાધ છે. કારણ તમે કોઈના માટે નથી ગયા, તમે તમારો સ્વાર્થ કઢાવવા ગયા છો, તમે ભયને કારણે ગયા છો. અને જ્યાં સ્વાર્થ અને ભય આવે ત્યાં ભક્તિ ક્યાં રહે? અને એટલા માટે અનન્યતા એ પુષ્ટિ માર્ગનું એક વિશેષતા. અને દરેક જગ્યાએ, દરેક ધર્મ જેને ભજે એનો જ જો ન થાય તો પછી એને પામશે કેમ? મૂળ વાત છે જેનો ભજો છો. અનન્યતા એ તો સૌંદર્ય છે ભક્તિનું, પ્રેમનું. અનન્યતા એ સ્વભાવ છે પ્રેમનો. કોઈ પાતિવ્રત સ્ત્રી હોય, કોઈ તેના પતિને પ્રેમ કરે, કોઈને બીજાને પ્રેમ નથી કરતી, અરે એમાં તો એનું ગૌરવ છે, એમાં તેનો પાતિવ્રત ધર્મ છે કે એ કેવો એની નિષ્ઠા છે. અને નિષ્ઠા વગર પ્રેમ ક્યાં રહે છે? નિષ્ઠા છે જ નહીં, પછી તો વ્યભિચાર થઈ જાય. અને એટલા માટે અનન્યતાની વાત કરી. આગળ મહાપ્રભુજી કહે છે કે અવિશ્વાસ ક્યારે પણ નહીં કરે. અને એટલા માટે 15મા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે અવિશ્વાસો ન કર્તવ્ય સર્વથા બાધકસ્તુ સહ બ્રહ્માસ્ત્ર ચાતકૌ ભાવ્યો પ્રાપ્તમ સેવેત નિર્મમ. શરણાગત જીવોએ અવિશ્વાસ નહીં કરવો, એ સર્વથા બાધક છે. અવિશ્વાસ આવ્યો એટલે બધું જ ગયું. બ્રહ્માસ્ત્ર ચાતકૌ ભાવ્યો પ્રાપ્તમ સેવેત નિર્મમ. જેમ બ્રહ્માસ્ત્રનું ઉદાહરણ આપ્યું કે અશ્વત્થામાએ છોડ્યું છતાંય શંકા થઈ, એ ત્યાં રામાયણની પણ કથામાં કહ્યું કે નાગ પાસ છોડ્યું ને પાછું દોરાથી બંધાયેલા લક્ષ્મણજીને જોયા તો પાછી એને શંકા થઈ કે આ તો આટલા પાતળા દોરડાથી કેમ બંધાય, એટલે લાવ મોટું દોરડું લાવ. પાછું બાંધવા ગયા તો નાગ પાસે છૂટી ગયું. અવિશ્વાસ કરે. જેમ ચાતકને ભરોસો હોય એવો ભરોસો રાખો.
ચાતકને કેમ સ્વાતિ બિંદુ પર ભરોસો છે. અને જ્યારે પૂછ્યું એ ચાતકને થયું કે અમે તો આનંદને તા પાળી, પણ અમારા દીકરાઓ પાળશે કે નહીં. એટલે એને પોતાના પુત્રને બોલાવીને કહ્યું કે આપણા કુળની એવી પરંપરા છે કે સ્વાતિ બિંદુ જ પીવું, અન્ય જળ નહીં પીવું. ત્યારે પુત્રએ કહ્યું કે મને તો આજે ખબર પડી કે બીજું કોઈ જલ પણ દુનિયામાં હોય. હું તો સ્વાતિ બિંદુને જ જલ માનું છું, બીજા જલ જલે નથી ગણતો. આ આનંદતા. એમ આગળ 16મા શ્લોકમાં મહાપ્રભુજીને 17માં આજ્ઞા કરી કે આશ્રયનું સ્વરૂપનું નિરૂપણ જે કર્યું છે, અને કલિયુગમાં બધા વર્ણ અને આશ્રમ વાળા જે નિરંતર માટે આ જ આશ્રય એ કલ્યાણકારી છે એમ મહાપ્રભુજી કહેતા ઇતિ મે મતિહિ એમ કહી અને વિવેક ધૈર્યાશ્રય નામના ગ્રંથને આપણે સમાપ્ત કરીએ. ઇતિ શ્રીમદ વલ્લભાચાર્ય વિરચિતમ વિવેક ધૈર્યાશ્રય સંપૂર્ણમ. બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભ કી જય, શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. વિવેક ધૈર્યાશ્રયની બાદ યમુના બાલ મુક્તાશ્ચ પુષ્ટિ સિદ્ધાંત રત્નમમ વિવેક કૃષ્ણ એટલે પછીનો ગ્રંથ આવે કૃષ્ણાશ્રય, જેનો લગભગ બધા પાઠ કરતા હોય છે વૈષ્ણવો. યમનાષ્ટક અને કૃષ્ણાશ્રય લગભગ બધા વૈષ્ણવ કરતા હોય છે પાઠ, અને નહીં કરતા હોય તો હવેથી શરૂ કરી દેશે. અંગ વામચરણ છે, 11 શ્લોકમાં ચર્ચા છે. રચના કહેવાય છે કે 1570 વિક્રમ સંવત મહાપ્રભુજી અડેલમાં, અને બુલામિશ્ર માટે એ ગ્રંથ રચાયો. કારણ કે ઘણી બધી પ્રયાસ કર્યા, બુલામિશ્રની વાર્તા આપ લોકોએ વાંચી હશે. ખૂબ પ્રયાસ કર્યા પણ વિદ્યા આવી નહીં. સરસ્વતીજીને વિનંતી કરી, સરસ્વતીએ કહ્યું કે આ જન્મ તો નહીં, 7 જન્મ સુધી તારે કોઈ વિદ્યાનો યોગ નથી. મહાપ્રભુજીના શરણે ગયા અને મહાપ્રભુજીએ કૃપા કરી, કૃષ્ણાશ્રય ભણાવ્યો, સર્વ વિદ્યાઓને પ્રાપ્ત થયા. સરસ્વતીને કહ્યું કે જો આપ તો કહેતા હતા કે વિદ્યા નહીં આવે ને આ વિદ્યા આવી ગઈ, તો કહ્યું કે હું તો હજી કહું છું કે સરસ્વતી યોગ નથી. તો કે આ વિદ્યા ક્યાંથી આવી? તો કે જ્યારે વાકપતિના શરણે ગયો હોય પછી વિદ્યામાં ક્યાં બાકી રહે? શ્રી વલ્લભની કૃપા તારા ઉપર થઈ છે, અને આમ સર્વ શાસ્ત્રોના જ્ઞાતા થયા આ કૃષ્ણાશ્રયના માધ્યમથી. કૃષ્ણનો આશ્રય, જો ગ્રંથને સંક્ષિપ્તમાં સમજાવું, ઘણા બધા ભાવ એના બતાવ્યા છે. તો પહેલા 6 શ્લોક એ ધર્મના 6 સાધનો, દેશ કાળ દ્રવ્ય કરતા કર્મ અને મંત્ર, આ જે 6 સાધનો છે એની વાત કરી કે હવે આ 6 સાધનો ફળ આપવામાં નિષ્ફળ થઈ ચૂક્યા છે, હવે એમની ઉત્તમતા ગુમાવી ચૂક્યા છે. પહેલા 6 શ્લોકમાં એ વાત થઈ. પછીના 4 શ્લોકમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષની વાત કરી, અને 11મા શ્લોકમાં એનો પાઠ કરવાથી ફલશ્રુતિ બતાવી. કૃષ્ણાશ્રયો ભવેત તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ ઇતિ શ્રી વલ્લભો બ્રવીત. તો આશ્રયની વાત વિવેક ધૈર્યાશ્રયમાં આવી, અને આશ્રયની વાત કૃષ્ણાશ્રયમાં આવી. કે આશ્રય બધી વાત તો કરી, પણ આશ્રય કરવો કોનો? તો કહ્યું કૃષ્ણ એવ ગતિર્મમ. આજે 14 પ્રકારના આશ્રય બતાવે, કોનો કરવો? તો કે કૃષ્ણાશ્રય. આ ગ્રંથની સંગતિ થઈ. તો આમ 10વિધ લીલાઓ પણ છે, એની પણ ચર્ચા કરી ભાગવતજીમાં. તો એ પ્રમાણે પણ 10 શ્લોકની વાત કરી. પ્રવેશ કરીએ. પ્રથમ શ્લોક. સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખર ધર્મિણી પાષંડે પ્રચુરે લોકે કૃષ્ણેવ ગતિર્મમ. આશ્રયનો અર્થ રક્ષણ પણ થયો એમ કહ્યું, શરણ પણ થયો એમ પણ કહ્યું. પ્રભુ જ મારા રક્ષણ કરનારા છે, પ્રભુ જ મારું શરણ છે. શું કહ્યું? કાલની વાત કરી કે કાલ કેવો ચાલે છે. કારણ કે ધર્મના સાધન રૂપ કાલ જો ઉત્તમ કાલ હોય તો જ ધર્મના સાધનો સફળ થાય. તો કહ્યું કે હવે એ કાળ રહ્યો નથી, તો અમારા ધર્મના સાધનો સિદ્ધ નહીં થાય તો અમે કયા સાધન કરવા? તો મહાપ્રભુજી કે એક જ સાધન હવે બચ્યું છે, કૃષ્ણ એવ ગતિર્મમ. વલ્લભ સાખીમાં પણ કહ્યું ને, કલિયુગ में सब धर्म के द्वारे रोके आए, वल्लभ की प्रेम की निकस जाए सो जाए, श्री वल्लभ निकस जाए सो जाए. एक साथ. कलियुग में सब धर्म के द्वारे रोके आए, खिड़की प्रेम की निकस जाए सो जाए, श्री वल्लभ निकस जाए सो जाए. कलियुग में सब धर्म के द्वारे रोके आए, બધા દ્વાર બંધ થઈ ચૂક્યા છે. ક્યાં જવું? વલ્લભ ખિડકી પ્રેમ કી, એક બારી ખુલ્લી છે શ્રી વલ્લભના નામની, પુષ્ટિ માર્ગની. બસ એમાંથી જે નીકળી ગયો એ નીકળી ગયો. તો કાલ સાધન સફળ કરવામાં સમર્થ રહ્યો નથી, એટલે કે ધર્માનુકૂળ સમય નથી ચાલતો.
વિપરીત સમય ચાલે. ઘણી ઘણી વાર માણસની શ્રદ્ધા ઉઠી જાય એવા સમયે દેખાય, એવા સંજોગો થાય. આ કાળનો પ્રભાવ છે અને કાળ છે આવો. તો શું કરવું? તો કે બસ આશ્રય એ જ એકમાત્ર સાધન. ભગવદ આશ્રય, કૃષ્ણ આશ્રય રાખો. કારણ કે કૃષ્ણને છોડી, શાસ્ત્રોક્ત ધર્મ માર્ગને છોડી, મનોકલ્પિત જો બીજાના લોજિકોમાં પડી, બીજાના તર્કો વિતર્કોમાં પડી અને ભગવાનને છોડીને જો ફાંફા મારવા ગયા ને તો ભવસાગરના ચક્કરમાં પડી જશો. ક્યાંક સગવડતા દેખાશે, ક્યાંક અનુકૂળતા, ક્યાંક સન્માન, ક્યાંક આ ને ત્યાં ને ઘણું બધું મળશે, બધે ભગવાન નહીં હોય. એમ કોઈ નહીં કે ભગવાનની સેવા કર. ભગવાન સિવાય બધું હોય. એવી ભવ્યતા હોય, એવી સ્વચ્છતા હોય, એવી વ્યવસ્થા હોય, એવી સગવડતા હોય, બધું અનુકૂળ, મનને મજા આવે એવું બધું મળે. પણ એમ નહીં કે તું હા ઠાકોરજીની સેવા કર, એનાથી તારો ઉદ્ધાર થશે. આ કાલનો પ્રભાવ છે. કાલ લલચાવશે, કાલ ડરાવશે, કાલ ભટકાવશે. આ કાલનો પ્રભાવ. સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલ ધર્મિણી. આ ખલ ધર્મ છે. કલૌ ખલ ધર્મ પ્રધાન છે. છેતરનારો ધર્મ. અને છેતરનારાએ અપશબ્દો બોલતા બોલતા નહીં આવે, શ્લોકો ગાતા ગાતા જ આવશે. સતયુગમાં શું હતું કે સારા ને ખોટા તરત દેખાય ને સમજાય. કલયુગમાં ખોટા ને સારાની ઓળખાણ કરવી અઘરી થઈ જાય. અને એટલા માટે વૈષ્ણવે સતત સજાગ રહેવું, મહાપ્રભુજીની આજ્ઞામાં રહેવું. બચવાનો એક જ ઉપાય છે, મહાપ્રભુજીએ જે આજ્ઞાઓ કરી છે એમાં રહેવું, ક્યાંય લલચાવવું નહીં. નહીં તો ત્યારે તો શું થાય, જેની સિરિયલ ચાલતી હોય ને એના મંદિરમાં ભીડ વધી જાય કે આ બહુ ચમત્કારી લાગે છે, આ ભજી તરત થશે. અને જો લલચાયા, મહાપ્રભુજી સીધી સાદી વાત કરી, ઠાકોરજી પધરાવો, પ્રભુની સેવા કરો અને એના દ્વારા તમારો ઉદ્ધાર. કેટલી સીધી સાદી વાત. પણ સીધો માર્ગ આપણને ગમતો નથી. અને એ લલચામણી, લોભામણી જાહેરાતોમાં લલચાઈ જો શોર્ટકટ ગોતવા ગયા તો એ રસ્તો એટલો લાંબો પડશે કે ભવભવના ફેરામાં પડી જશે. એટલે અત્યારના સમયમાં ક્યાંય બહુ ભટકવા જેવું નથી, ક્યાંય બહુ લલચાવા જેવું નથી. શાસ્ત્રોએ કહ્યું, ગીતાજી, ભાગવતજી વાંચો, ચોખ્ખી વાત ભગવાનને ભજવાની, ઠાકોરજીની આરાધના કરો, સેવા કરો, ઉપાસના કરો અને પોતાની જાતનો ઉદ્ધાર કરો. બાકી જો કોઈના પેલામાં પ્રવાહમાં આયા તો છે ને એ ગુમાવી બેસશે. જે ભક્તિનું ભાથું ભેગું કર્યું છે ને એ હાથમાંથી જતું રહેશે. એટલે કલયુગમાં ક્યાંય લલચાવવું નહીં. કારણ કે ખલધર્મિણી પાખંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમે. કારણ કે પાખંડ યુક્તા માર્ગ આ કાળ ચાલી રહ્યો છે. અને એટલા માટે ઓળખાવવું ઘણું અઘરું છે. અને એટલા માટે મહાપ્રભુજી આગળ કહે, દેશને સમજાવતા, મ્લેચ્છાક્રાંતેષુ દેશેષુ પાપૈક નિલયેષુ ચ સત્ક્રિયા વ્યગ્રલોકેષુ કૃષ્ણ એવ ગતિર્મમ. મ્લેચ્છાક્રાંતેષુ દેશેષુ પાપૈક નિલયેષુ ચ. અને મ્લેચ્છો વડે જે તીર્થો આદિમાં, ઉત્તમ સ્થાનોમાં જેમનું અતિક્રમણ થયું અને એને કારણે આ સ્થાનો પણ, આ પવિત્ર સ્થાનો પણ જાણે પાપના અડ્ડા બની ગયા હોય એવું થઈ ગયું છે. સત્પીડા વ્યગ્ર લોકેશુ કૃષ્ણ એવ ગતિર્મમ. સત્પુરુષોને જ્યાં વ્યગ્રતા થઈ રહી છે, પીડા અપાઈ રહી છે, એવા સમયે કૃષ્ણ એ જ આપણી ગતિ, એ જ આપણો આશ્રય છે. ચારે બાજુ જુઓ, જેટલું મોટા શહેરોમાં પાપ ન થતું હોય ઘણીવાર તીર્થોમાં એવું થઈ જાય. ઉલટાના ઘણીવાર તીર્થોમાં જઈને આપણને અભાવ જાગી જાય એવું થઈ જાય. અને એટલા માટે એવો કોઈ દેશ, એવા કોઈ સ્થળ નથી રહ્યા કે જ્યાં કૃષ્ણની સહજમાં પ્રાપ્તિ થઈ શકે. એટલે એવી પવિત્ર ભૂમિ રૂપ, પેલા ભૂમિ પણ સાધન હતી કે ઉત્તમ ભૂમિમાં જઈને આરાધના, ભજન, ભક્તિ કરો તો એ ભૂમિના પ્રભાવને કારણે ફળ પ્રાપ્ત થઈ જતું. હવે એ ભૂમિ પણ પોતાનો પ્રભાવ ગુમાવી ચૂકી છે. અને એટલા માટે કૃષ્ણ એ જ આપણી એકમાત્ર ગતિ છે. એમ કહેતા આગળ મહાપ્રભુજી કહે, ગંગાદીર્ઘવર્યેષુ દુષ્ટૈરેવાવૃતેષ્વ્ય તિરોહિતાદિદૈવેષુ કૃષ્ણ એવ ગતિર્મમ. ગંગાજી જેવા પરમ પાવન તીર્થોમાં પણ દુષ્ટોનો પ્રભાવ થઈ ગયો છે, દુષ્ટોથી છવાઈ ગઈ છે. અને તીર્થોના દેવતાઓ પણ હવે પોતાના આધિક દૈવિક સ્વરૂપોથી તિરોધાન થઈ ગયા છે. જે પ્રાચીન સમયમાં ગંગાજી પ્રગટ થઈને દર્શન આપતા, યમુનાજી પ્રગટ થઈને દર્શન આપતા, તીર્થોના દેવતાઓ પ્રગટ થઈને આવતા. આપણે તો વાર્તા સાહિત્ય આદિમાં 84 બેઠકના ચરિત્રમાં જોઈએ કે મહાપ્રભુજી કથા કરતા હોય, પારાયણ કરતા હોય ભાગવતજીનું, અને એ સ્થળના દેવતા, તીર્થના દેવતાઓ શ્રવણ કરવા આવતા. એ ત્યાંની નદીઓ દેવી સ્વરૂપે આવીને શ્રવણ કરતા. પણ આ કલયુગના પ્રભાવને કારણે એમના આધિ દૈવિક સ્વરૂપો જતા રહ્યા છે. એટલે કૃષ્ણ જ આપણી ગતિ છે. ચોથા શ્લોકમાં મહાપ્રભુજી સમજાવે, અહંકાર વિમૂઢેષુ
સત્સુ પાપાનુવર્તિષુ લાભ પૂજાર્થયત્નેષુ કૃષ્ણૈવ ગતિર્મમ. કરતા સમજાવ્યો કે જેમ કરતા પણ હવે શ્રેષ્ઠ ન રહેતા એનું ફળ જતું રહ્યું છે, સત્પુરુષો પણ અહંકારમાં વિમૂઢ થઈ ચૂક્યા છે અને સત્સુ પાપાન પાપમાં રત થયા છે, લાભ પૂજા માટે પ્રયત્ન કરનારા થયા છે. અને એટલા માટે કૃષ્ણ એ જ આપણી ગતિ છે. કારણ કે આમાં જો લલચાયા, ક્યાંક પ્રભાવમાં આવ્યા તો આપણે આપણો સ્વધર્મ ગુમાવી અને ક્યાંક કોઈ કલયુગના પ્રભાવમાં તણાઈ જઈશું. અને એટલા માટે આગળ મહાપ્રભુજી 5મા શ્લોકમાં કહે, અપરિજ્ઞાન નષ્ટેષુ મંત્રેશ્વર વ્રતયોગીષુ તિરોહિતાર્થ દૈવેષુ કૃષ્ણૈવ ગતિર્મમ. સાચા મહાપુરુષો ન રહેવાથી એ મંત્રોનું શુદ્ધ સ્વરૂપ પણ જતું રહ્યું, મંત્રોનું સાચું જ્ઞાન પણ જતું રહ્યું છે, મંત્રોમાંથી થતા અર્થ અને દેવો પણ લુપ્ત થઈ ગયા છે. અને એવા સમયે કૃષ્ણ જ આપણી ગતિ છે. કારણ કે મંત્ર નહીં, એ આરાધના કરનારા, એનો જાપ કરનારા, એની વિધિપૂર્વક કઈ રીતે જાપ કરવું, આ બધા મંત્રોના વિધાનો પણ જતા રહ્યા છે. શુદ્ધ મંત્રો બોલનારા કોઈ રહ્યું નથી. અને આપણે ઉલટાનું એ આગ્રહ પણ રાખતા નથી. લગન હોય તો ભૂદેવને જ કે થોડું વહેલું પતાવજો ને. મંત્રનો આગ્રહ આપણને નથી, વિધિનો આગ્રહ આપણને નથી. તો એવા સમયે શું કરવું? કૃષ્ણ એવ ગતિર્મમ, કૃષ્ણ જ આપણી ગતિ છે, એ જ આપણું આશ્રય સ્થાન છે. 6ઠા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, નાનાવાદ વિનષ્ટેષુ સર્વકર્મ વ્રતાદિષુ આશલ્યૈક પ્રયત્નેષુ કૃષ્ણૈવ ગતિર્મમ. નાના વાદ વિનષ્ટેષુ, અનેક મતાંતરો વધતા જાય છે, અનેક પ્રકારના વાદો વધ્યા છે, અનેક પ્રકારના પંથો વધ્યા છે. પહેલા સમયમાં કૃષ્ણની ભક્તિ દ્વારા શાસ્ત્રોક્ત ભક્તિ કરવાની વાત થતી. આજે જુદા જુદા લોજિકો ને તર્કો વિતર્કો ને વિધિઓ દ્વારા મૂળ ધર્મ અને મૂળ સંપ્રદાય છોડી લોકો ગમે ત્યાં ભટકી રહ્યા છે. સર્વ કર્મ વ્રતાદિષુ, કર્મો વ્રતો આ બધા નાશ પામ્યા છે અને પાખંડ જ પ્રયત્નેષુ, પાખંડમાં રચનારા લોકો રહ્યા છે. એ સમયે કૃષ્ણ એ જ મારી ગતિ. 7મા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, અજામિલાદિ દોષાણાં નાશકોનો ભવે સ્થિત જ્ઞાપિત અખિલ માહાત્મ્ય કૃષ્ણૈવ ગતિર્મમ. અજામિલાદિ વગેરેના દોષોનો નાશ કરનારા શ્રી ઠાકોરજી જ છે. પ્રભુ જ પાપીઓને પાપમાંથી મુક્ત કરનારા છે. અને એટલા માટે એવું આપણે અનુભવીને સમજ્યું છે તો એ મહિમાને જાણી, એ મહિમા પ્રસિદ્ધ છે શાસ્ત્રોમાં. અને એટલા માટે એ કૃષ્ણ જ એકમાત્ર આપણી ગતિ છે. 8મા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદકં બૃહત પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણૈવ ગતિર્મમ. પ્રાકૃત સકલા દેવા, દેવો ગણિતાનંદ રૂપ છે, પ્રાકૃત છે. પ્રાકૃતનો અર્થ થાય જેટલું કરો એટલું આપનારા છે, એનાથી વિશેષ નહીં આપે. જેટલું તમે સાધન કર્યા એટલું જ ફળની પ્રાપ્તિ. અને ગણિતાનંદ કમ્બૃહત, અક્ષર બ્રહ્મ પણ ગણિતાનંદ છે, પણ પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણૈવ ગતિર્મમ. પૂર્ણાનંદ તો પરમાત્મા છે, પૂર્ણ ફલના દાતા, રાઈ જીતની સેવા કો ફલ માનત મેરુ સમાન. આવા ઠાકોરજી છે જે વ્યવહાર પ્રમાણે નહીં આપે, જે પોતાના સ્વભાવ પ્રમાણે આપશે. એવા કૃષ્ણ ને આશ્રય આપણે છીએ એમ કહી અને આગળ મહાપ્રભુજી 9મા શ્લોકમાં આજ્ઞા કરે, વિવેક ધૈર્ય ભક્ત્યાદિ રહિતસ્ય વિશેષતઃ પાપાસક્તસ્ય દીનસ્ય કૃષ્ણૈવ ગતિર્મમ. આજ્ઞા કરે મહાપ્રભુજી દીપતા પોતાની પ્રગટ કરે છે કે હું વિવેક ધૈર્ય અને ભક્તિ વિનાનો છું અને પાપમાં ડૂબેલો છું, દીન છું. કૃષ્ણ જ મારી ગતિ છે. જીવે આવો દૈન્ય ભાવ રાખો. અમારામાં વિવેક નથી, ધૈર્ય નથી, ભક્તિ નથી. छिन छिन में अपराध परत है ने क्षणे क्षणे डगले ने पगले अपराध જ કરીએ છે, પણ છીએ આપના એ વાતનું અમે સજાગ છીએ. અને એટલા માટે હે કૃષ્ણ, અમે આપના શરણે છીએ. આપ જ અમારો આશ્રય છો. અમારી પાસે બીજું કોઈ પાપમાંથી મુક્ત થવા કોઈ સાધન નથી. અમે કોઈ યજ્ઞ નથી જાણતા, મંત્ર નથી જાણતા, તીર્થ નથી જાણતા, યજ્ઞ ઉપવાસ વ્રત આદિ નથી જાણતા. અમે જાણીએ છીએ કે અમે આપના છીએ. જૈસો હું તૈસો તિહારો શ્રી વલ્લભ, ભલે બુરે સૌ તેરે શ્રી વલ્લભ, ભરે બુરે સૌ તેરે. બસ આટલું અમને ખબર છે અને અમે આપના શરણે છીએ એમ કહી 10મા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, સર્વ સામર્થ્ય રહિત સર્વત્રૈવાખિલાર્થકૃત શરણસ્થ સમુદ્ધારમ કૃષ્ણં વિજ્ઞાપયામ્યહમ. સર્વ સામર્થ્યવાન, સર્વ સામર્થ્ય સહિત અને સર્વત્રૈવાખિલાર્થકૃત અને સદા સૌના અર્થને પૂર્ણ કરનારા શ્રી ઠાકોરજી જ છે. અને હું એમને શરણાગત છું, કૃષ્ણને શરણાગત છું. કોને શરણાગત છું? જે સર્વ સામર્થ્યવાન છે. પ્રભુનું સ્વરૂપ સમજાવ્યું.
અસમર્થનો આશ્રય કરશો તો સતાય ચિંતામાં રહેશો, અને સર્વ સમર્થનો આશ્રય કરશો તો જીવનમાં શાંતિને પ્રાપ્ત થશો. અલ્પાશ્રયો ન કર્તવ્ય, કર્તવ્યો મહદાશ્રય. મહાપ્રભુજી કહે અલ્પનો આશ્રય નહીં કરો, કારણ કે જે પોતે ચિંતામાં છે એ તમને ચિંતા મુક્ત નહીં કરી શકે. જે પોતે પાપમાં છે એ તમને પાપમાંથી નહીં છોડાવી શકે. એક રાજા એક વિદ્વાનને બોલાવ્યા કથા સાંભળવા માટે, અને કથા સાંભળતા હતા બ્રાહ્મણ પાસે, અને સાંભળ્યું 7મા દિવસે ભાગવત સાંભળીને મુક્તિ થઈ. ત્યારે એમણે તો પેલા બ્રાહ્મણને પકડ્યા, પૂછ્યું કે પરીક્ષિતની જો મુક્તિ થઈ તો મારી મુક્તિ કેમ ન થાય? હું તને મૃત્યુદંડ આપીશ. પેલો બ્રાહ્મણ ગભરાયો કે આની મુક્તિ ક્યાંથી થાય? તો સંત આવ્યા, સંતને બંને ચરણોમાં પડ્યા, તો કે આ સુખદેવજીનું સાંભળી પરીક્ષિતની મુક્તિ થઈ તો અમારી બંનેની મુક્તિ કેમ નહીં? ત્યારે સંતે કહ્યું કે રાજાએ કહ્યું એનો જવાબ આપો મહાત્મા. ત્યારે કહ્યું જવાબ આપવું પડે, એની યુક્તિ કરવી પડે કે એક થાંભલામાં રાજાને બાંધો, બીજા થાંભલામાં બ્રાહ્મણને બાંધો. બંનેને બાંધ્યા, અને સંતે કહ્યું કે હવે તમે એકબીજાને છોડાવો. અમે બંને બંધાયેલા છીએ, કઈ રીતે છોડાઈએ? બંનેમાંથી એક છૂટ્યો હોય તો બીજાને છોડાવે. સંતે કહ્યું બસ આ જ જવાબ છે, બંને બંધાયેલા હોય તો છોડાવે ક્યાંથી બીજાને? કોઈ એક મુક્ત હોય તો બીજાને ખોલાવે. કહ્યું સર્વ સામર્થ્ય, પ્રભુ સર્વ સામર્થ્યવાન છે. ક્યારે પણ પ્રભુના સામર્થ્ય ઉપર શંકા કરવી નહીં. ઢીલ કારજ में है नहीं विश्वास ही की ढील. અરે આ તો કહે છે પ્રભુના સામર્થ્ય કે પ્રભુના કાર્યમાં ઢીલ નથી, આપણા ભરોસામાં ઢીલ છે. કમી પ્રભુના સામર્થ્યમાં નથી, આપણા વિશ્વાસમાં કમી હોય છે. બાકી એ તો બધાનું પૂરું કરે છે, અને જે બધાનું કરે છે એ તમારું કરશે. એટલે મહાપ્રભુજી કહે 11મા શ્લોકમાં કે આ કૃષ્ણ આશ્રય, કૃષ્ણાશ્રયમ ઇદં સ્તોત્રમ યહ પઠે કૃષ્ણ સન્નિધો તસ્યાશ્રયો ભવે કૃષ્ણ ઇતિ શ્રી વલ્લભો ભવેત. આ કૃષ્ણાશ્રય સ્તોત્રનો પાઠ જે ઠાકોરજીની સન્મુખ કરશે, નિશ્ચિત તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ, તેનો આશ્રય શ્રી કૃષ્ણમાં થશે. ઇતિ શ્રી વલ્લભો બ્રવીત, એમ શ્રી વલ્લભ કહી રહ્યા છે. આ શ્રી વલ્લભની વાણી છે, આ વાકપતેની વાણી છે, એ ક્યારે નિષ્ફળ ન જાય. અને એટલા માટે કૃષ્ણાશ્રયનો પાઠ વૈષ્ણવે અવશ્ય ઠાકોરજીની સન્મુખ કરવો જોઈએ. આ નિત્ય નિયમમાં આ કૃષ્ણાશ્રયનો પાઠ હોવો જ જોઈએ. એ પાઠ કરવા માત્રથી ઠાકોરજીનો આશ્રય સિદ્ધ થશે, એમ મહાપ્રભુજીના વચન છે. કૃષ્ણાશ્રય ગ્રંથને આપણે સંપૂર્ણ કરીએ. ઇતિ શ્રીમદ વલ્લભાચાર્ય વિરચિતમ કૃષ્ણાશ્રય ગ્રંથ સંપૂર્ણમ. બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર યમુને મહારાણી કી જય. ત્યાર પછીનો ગ્રંથ લગભગ બધાને આવડતું હશે, ચતુશ્લોકી. જેમ બાલબોધમાં મર્યાદા માર્ગી જીવના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચારે પુરુષાર્થની જે ચર્ચા કરી, એમ ચતુશ્લોકીમાં પુષ્ટિ માર્ગી જીવના ચારે પુરુષાર્થની ચર્ચા થઈ. અહીંયા પુષ્ટિ માર્ગી જીવના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 શ્લોકમાં બતાવ્યું. પ્રસિદ્ધ કથા છે, આ બધા જાણો છો. એમ રાણા વ્યાસ માટે આ ગ્રંથ રચાયો. મદ હતો વિદ્વત્તાનો, શાસ્ત્રાર્થ કરવા ગયા ને હાર્યા. પ્રભુને કૃપા કરવી છે ને, એટલે અહંકારનું પોષણ ન કરે, દીનતા પ્રગટાવે. થયું કે આત્મઘાત કરી લો. બેઠા ગંગાજીના કિનારે, કે રાત પડે ને પછી કૂદવું એટલે કોઈ જુએ નહીં ને કોઈ બચાવાય ના આવે. અને એટલામાં મહાપ્રભુજી ત્યાં નિકટ હતા, ને કોઈ પ્રશ્ન કર્યો કે કોઈ ગંગાજીમાં આત્મઘાત કરે તો એનું શું ફળ મળે? તો કે એને તો સર્પ યોની મળે. એવી સંજોગ થાય. અને ત્યાં આંખો ખુલી. રાણા વ્યાસે જોયું કે કોઈ મહાપુરુષ પધાર્યા છે. મહાપ્રભુના શરણે ગયા. અત્યારે એનો વિસ્તાર નથી કરતો. અને કહ્યું ચતુશ્લોકી ભણાવ્યું, અને કહ્યું કે હવે તમે શાસ્ત્રાર્થ કરવા જાઓ. અને જ્યાં ચતુશ્લોકી ભણ્યા, અને સર્વ શાસ્ત્રાર્થમાં એમનો વિજય થયો છે. 4 શ્લોકમાં વૈષ્ણવના ચતુર્વિધ પુરુષાર્થની વાત મહાપ્રભુજી પર જેમ આજ્ઞા કરે છે. પુષ્ટિ માર્ગે હરિદાસ્યમ ધર્મ, અર્થો હરિરેવહિ, કામો હરિર્દિદૃક્ષૈવ, મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ. પુષ્ટિ માર્ગમાં પુષ્ટિ ભક્તો માટે ધર્મ કયો? તો કે ભગવત સેવા એ ધર્મ. અને એટલા માટે પ્રથમ શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, સર્વદા સર્વભાવેન ભજનીયો ગજાધિપ, સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચન. બસ આ જ વૈષ્ણવનો ધર્મ. પુષ્ટિ માર્ગે હરેર દાસ્યો ધર્મ. આપણો ધર્મ કયો? સર્વદા સર્વભાવે ભજનીયો વ્રજાધિપ, સ્વસ્ય અયમેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચન. ભગવત સેવા શ્રી કૃષ્ણની, એ વ્રજેશની
સર્વદા અને સર્વ ભાવે કરવી એ જ આપણો ધર્મ છે, બીજો એક એ નહીં. એટલે કે બીજે પણ જ્યાં સેવા કરવા જાઓ તો એના હૃદયમાં પણ ઠાકોરજી જોઈને એની સેવા કરવી, જેથી મદદ કરવાનો પણ અહંકાર ના આવે. નહીં તો મેં આને મદદ કરી એવો ભાવ આવે, પાછો મદ આવી જાય. આના હૃદયમાં હું જેની સેવા કરું છું ને એ ઠાકોરજી બિરાજે છે, હું તો એની સેવા કરી રહ્યો છું. વિચારો જાણીને સેવા નહીં કરવી, અહોભાવ જાણીને સેવા કરવી. મહાપ્રભુજી આપણને સેવામાં પણ એક સ્ટેપ ઉપર લઈ જઈ રહ્યા છે. તમે મદદ નથી કરતા, તમે સેવા કરો છો. અને જ્યારે મદદ કરવા જાઓ ને ત્યારે એને વિચારો જાણીને કરવી પડે, પણ સેવા કરો ત્યારે એમાં અહોભાવ રાખીને કરવું પડે. એટલે જ્યારે પણ ક્યાંય સેવામાં જાઓ તો અહોભાવ રાખીને, હીન ભાવ રાખીને નહીં. તો સર્વદા સર્વભાવે, એક તો સર્વદા હંમેશા, એટલે સુતીથી લઈ જાગતા અને 12 માસ અહર્નિશ ભગવત સેવા આપણે ત્યાં છે સર્વદા. બીજું સર્વભાવેન, સર્વ ભાવો પ્રભુમાં રાખવા. આપણે ત્યાં 5 ભાવ પ્રધાન રૂપે છે: શાંત ભાવ, સ્વામી સેવક ભાવ, વાત્સલ્ય ભાવ, સાખ્ય ભાવ અને માધુર્ય ભાવ. પ્રભુમાં સર્વ ભાવથી આપણે લાલ લડાવીએ. આપણે સેવામાં તમે એમ જોવા જાઓ તો કીર્તન સાહિત્યમાં મંગળાથી શયન સુધી જુઓ તો બંને ભાવ તમને જોવા મળે. નંદાલયનો ભાવ ને નિકુંજનો ભાવ. મંગળા નંદાલયમાં થાય ને મંગળા ગિરિરાજજીની કંદરાઓમાં થાય. ગોવર્ધન ગિરી સઘન કંદરા રહેન નિવાસ કિયો પિય પ્યારી. એટલે સર્વ ભાવે સેવા થાય. એટલે ઘણા કે તમારે તો બાલકૃષ્ણની સેવા ને, ખાલી બાલકૃષ્ણની નથી, અમારે તો સર્વ ભાવની સેવા છે. અમારો લાલન શૃંગાર કરીને પલ્લામાં ઝૂલતો હોય ત્યારે બાલ ભાવે થાય, અને રાજભોગમાં કુંજનો મનોરથ કરીએ તો એ કિશોરે થઈ જાય. તમે હવેલીમાં પીછવાઈ જુઓ, પેલી ચિત્રકારી કરેલી, એમાં તમને એકે પીછવાઈમાં બાલકૃષ્ણ દેખાય છે? બધે ઠાડા કૃષ્ણ જ છે. 7 સ્વરૂપમાં એક ખાલી બાલકૃષ્ણલાલજી છે, બાકી બધા કિશોર સ્વરૂપો જ છે. એટલે અહીંયા તો સર્વ ભાવ છે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ. આપણે તો સર્વ ભાવ. એ જ અમારો સ્વામી છે. રક્ષાબંધન આવે તો રક્ષાએ ધરાવીએ, અને આપણે ત્યાં એને બાલક પરે પલનાએ ઝુલાવીએ, અને એ આપણો પતિ પણ થઈ જાય. એક પ્રભુ એવા છે જેમાં સર્વ ભાવો થાય. તો સર્વ ભાવેન, આનો ઘણો વિસ્તાર કરી શકાય આ શબ્દના, પણ આપણી પાસે એટલો સમય નથી. સર્વ ભાવેન ભજનીયો વ્રજાધિપ, ભજ સેવાયામ. મેં પહેલા જ કહ્યું, શાસ્ત્રોમાં ભજન શબ્દ આવે તો ભજ ધાતુ સંસ્કૃતમાં સેવાના અર્થમાં છે. ભજ સેવાયામ, સેવવા. ભજનીયો કોને? વ્રજાધિપ, જે વ્રજના અધિપતિ છે ને એને. આપણો આરાધ્ય કોણ? તો કે જો બાલ ભાવ છે તો યશોદોત્સંગ લાલિત, કિશોર ભાવ છે તો સ્વામીજીના હૃદય કુંજમાં રમણ કરતા એ શ્રી કૃષ્ણ. એ વ્રજાધિપ એ આપણો આરાધ્ય છે. સ્વસ્યાયમેવ ધર્મોહિ, એ જ આપણો ધર્મ. જેમ આ ચતુશ્લોકીને વૃત્રાસુર ચતુશ્લોકી સાથે સરખાવવામાં આવે. ભાગવતજીમાં પણ અનેક ચતુશ્લોકીઓ છે. તો વૃત્રાસુરે પણ આ 4 શ્લોકમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ બતાવે. અહમ હરે તવ પાદૈક મૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય મનસ્મરેતા અસુપતે ગુણાસ્તે ગૃણીત વાક કર્મ કરોતુ કાય. અહમ હરે તવ પાદૈક મૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય. દાસનો દાસ થો. મનસ્મરેતા, મન આપનું સ્મરણ કર્યા કરે. અસુપતેર ગુણાસ્તે, ગૃણીત વાક, વાણી આપનું ગુણગાન કરે. કરોતુ કાય, મારું શરીર આપની સેવા કરે. આ જ વૈષ્ણવનો ધર્મ છે. અર્થો હરિરેવહી, વૈષ્ણવ માટે અર્થ કયો? ધન કયું? તો કે ધર્મ હિ તે પાયો, યહ ધન ધર્મ હિ તે પાયો. આ જે સેવા રૂપી ધન છે એ જ આપણા ધર્મ છે, એ જ આપણું ધન છે. જા ધન તે ગોકુલ સુખ લઈયત સગરે કાજ સવારે. કે જે ધનથી વ્રજનું સુખ મળે, તો કયા ધનથી વ્રજનું સુખ મળે? તો કે આપણે ઘરે બિરાજતા લાલન, એના થકી વ્રજનો આનંદ આપણને મળે છે. તો એ જ આપણું ધન. અને એટલા માટે જયારે વૃત્રાસુરને માંગવાનું કહ્યું ને, ત્યારે તારે શું જોઈએ છે? નાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ટ્યમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિ અપુનર્ભવં સમંજસત્વા વિરહૈય કાંક્ષે. મારે બ્રહ્માસન ન જોઈએ, ઇન્દ્રાસન ન જોઈએ, રસાતલનું રાજ્ય, પાતાલ, ભૂલો, કસારની રાજ્ય ન જોઈએ. તો તારે જોઈએ શું? આપને છોડી બીજું કાંઈ ન જોઈએ. મારે તો આપની આકાંક્ષા છે. આપ મળો તો બધું મળ્યું. આ અર્થ પુરુષાર્થને સમજાવતા મહાપ્રભુજી અહીં આજ્ઞા કરે. એવં સદા સ્મ કર્તવ્યમ
स्वयमेव करिष्यति प्रभु सर्वसमर्थो हि ततो निश्चिन्ततां व्रजे। પ્રભુ સર્વસમર્થ છે, સર્વના અર્થરૂપ છે, અને એટલા માટે તે પોતે જ બધું જ કરશે. પ્રભુ જ સગળું કરનારા છે, અને સર્વસમર્થ હોવાથી બધું કરવા સમર્થે છે. એ અર્થરૂપ એ જ છે, પામવા જેવા એ જ છે, અને જેણે પ્રભુને પામ્યા એને બધું જ મળી ગયું છે. તૃતીય શ્લોકમાં કામ પુરુષાર્થ બતાવ્યો, જે વૃત્રાસુરે વાત કરી. અજાત પક્ષા ઇવ માતરમ ખગા સ્તન્યમ યથાવત સતરાક્ષુધાર્થા પ્રિયમ પ્રિયેવ વ્યુષિતમ વિષંતા મનોરવિંદાક્ષતિ દૃક્ષતે ત્વામ. પ્રભુને જોવાની ઈચ્છા એ જ વૈષ્ણવનો કામ પુરુષાર્થ છે. कामो हरिर दिदृक्षैव, प्रभु को देखने की इच्छा, प्रभु को स्पर्शने की इच्छा, प्रभु को गाने की इच्छा, यही काम है. प्रभु आपने જોવાની લાલસા કઈ રીતે? અજાત પક્ષા, નાના નાના ચકલીના બચ્ચાઓ માં જ્યારે ચણ લઈને આવે અને એ માને જોઈને ચીચી ચીચી કરીને જે આખું આકાશ ગજવી દે, એમ ભગવાનને જોઈને એમના દર્શનની આવી લાલસા થાય. સ્તન્યમ યથા વત્સતરાક્ષુધાર્થા, જેમ ભૂખ્યું થયેલું વાછરડું માને આવતું જુએ ને કૂદકા મારતો મારતો મા પાસે પહોંચે, આવી લાલસા થાય. પ્રિયમ પ્રિયેવ વિષિતમ વિષન્ના, એક પ્રિયા જેમ પ્રિયતમને જોવા માટે લાલાયિત રહે. અખિયાं હરિ દર્શન की प्यासी, देख्यो जात चाहत कमल नयन को, निष्दिन रहत उदासी. हरि दर्शन की प्यासी अखिया, हरि दर्शन की प्यासी, हरि दर्शन की प्यासी अखिया, हरि दर्शन की प्यासी. देखो चाहत कमल नयन को, देखो चाहत कमल नयन को, निश दिन रहत उदासी, निश दिन रहत उदासी अखिया, हरि दर्शन की प्यासी. કામો હરિ દિદૃક્ષૈ, પ્રભુને જોવાની ઈચ્છા એ જ કામ પુરુષાર્થ છે. અને એટલા માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે, યદિ શ્રી ગોકુલાધીશો ધૃત સર્વાત્મનારુધિ તત કિમ પરમ બ્રૂહી લૌકિકૈ વૈદિકૈ. જેણે સર્વાત્મ ભાવે ઠાકોરજીને ગોકુલાધીશને હૃદયમાં ધારણ કર્યા છે, એને લૌકિક વૈદિક થી શું? જેનું ચિત્ત પ્રભુમાં છે અને સર્વસ્વ કરી પોતાના સર્વસ્વ જાણીને પુરુષોત્તમને હૃદયમાં પધરાવ્યા છે, એને પછી લૌકિક વૈદિકનું કોઈ પ્રયોજન રહેતું નથી. અને એટલા માટે એ જ વૈષ્ણવનો કામ પુરુષાર્થ, પ્રભુને પામવાની ઈચ્છા. છેલ્લે મોક્ષ પુરુષાર્થને સમજાવતા મહાપ્રભુજી આજ્ઞા કરે, અતઃ સર્વાત્મના શશ્વ ગોકુલેશ્વર પાદયો, સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજમિતિ મેવતી. અને તેથી શ્રી ગોકુલાધીશનું સર્વાત્મ ભાવથી એમના ચરણ કમલનું હંમેશા સ્મરણ કરવું, અને એ ચરણ ક્યારે છોડવા નહીં, સ્મરણ ક્યારે છોડવું નહીં, કારણ કે એ જ આપણું સર્વસ્વ છે. મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ, ચિત્ત પ્રભુના ચરણોમાં લાગી જવું એ જ વૈષ્ણવનો મોક્ષ છે. વૈષ્ણવનો મોક્ષ કઈ જન્મ મરણમાંથી છૂટવું એ નથી, કારણ કે જે આનંદ આ ભૂલોકમાં છે ને, એવો આનંદ તો કોઈ લોકમાં નથી. ભાગ્યના વલ્લભ ભૂતલાય, આ ભૂતલ પર પધાર્યા, મહાપ્રભુજી કૃપા કરી, કારણ કે અન્ય લોકોમાં કદાચ ગતિ થાય તો એ કર્મોના ભોગ રૂપે છે, પણ ભક્તિ તો કેવલ ભૂલોકમાં સુલભ છે. એટલે જ તો કહ્યું ભૂતલ ભક્તિ પદાર્થ મોટું, કારણ કે આ ભૂતલનું કોઈ વિશેષ પદાર્થ હોય તે ભક્તિ છે, કારણ કે અન્ય કોઈ લોકમાં ભક્તિ થઈ શકતી નથી. તમે ક્યારે કોઈ એવો ફોટો જોયો કે સ્વર્ગમાં કોઈ દેવતા બેઠા બેઠા માળા ફેરવતા હોય, પાઠ કરતા હોય, સેવા કરતા હોય? ના, કારણ કે તે ત્યાં સ્વર્ગમાં દેવતાઓના ભાગ્યમાં એ છે જ નહીં, કારણ કે સ્વર્ગના સુખોમાં એવા ખોવાઈ જાય છે દેવતાઓ કે એમને પણ ભગવાન યાદ આવતા નથી. અને સ્વર્ગના સિંહાસનમાં બેઠા બેઠા પણ ઇન્દ્રને સતત ભય લાગ્યા કરે છે કે ક્યાંક મારું ઇન્દ્રાસન કોઈ લઈ ન લે. પણ કોઈ ભૂતલ પર બેસેલો ફકીર ભક્ત નિર્ભય થઈને બેઠો હોય છે, એક રાજાની જેમ બેઠો હોય છે, કારણ કે એના હૃદયમાં ભક્તિનું પ્રાગટ્ય હોય છે. તો ચિત્ત પ્રભુના ચરણોમાં લાગી જવું એ જ મોક્ષ પુરુષાર્થ, જે વૃત્રાસુરે પણ વાત કરી.
મમોત્તમ શ્લોક જનેષુ સખ્યમ સંસાર ચક્રે ભ્રમત સ્વકર્મભિ ત્વન્માયયાત્મા મજદાર ગેહે સ્વાસક્ત ચિત્તસ્ય નનાથ ભૂયા. ઉત્તમ શ્લોક જનેષુ સખ્યમ સંસાર ચક્રે ભ્રમતસ્વ કર્મભિ તન્માયયાત્માત્મજદાર ગેહે સ્વાસક્ત ચિત્તસ્ય નનાથ ભૂયાત. બસ ભગવદીઓનો મને સંગ આપજો, કારણ કે ભગવાન ભગવદીઓના સંગથી મારું મન અખંડ રૂપે ભગવાનના ચરણોમાં લાગી જશે. આજ તો મોક્ષ છે વૈષ્ણવનો, અને એટલા માટે તો આપણે આરતી પણ ઉતારીએ તો ચારે મુઠિયા ચારે મુક્તિ આપણે કહીએ ને, સાયુજ્ય સારૂપ્ય સામીપ્ય ને સાલોક્ય. પ્રભુને જુએ ભક્ત તો ચારે મુક્તિ વાળીને ફેંકી દે કે આ જેને જોઈતી હોય લઈ જાય. મારે તો ઠાકોરજીની સેવા કરવી છે, મારે તો સ્વરૂપાનંદના આનંદ લેવા છે, મારે તો શ્રીઅંગની સેવાનું સુખ જોઈએ છે. અને એટલા માટે વૈષ્ણવ હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મ જન્મ અવતાર. પ્રભુના ચરણોમાં સેવા કરતી સમય જે આનંદ આવે ને એવો આનંદ તો મોક્ષમાં નથી. વૈષ્ણવ તો મુક્તિ આપે લે નહીં. વાર્તા સાહિત્યમાં તો એમ કહ્યું કે વૈષ્ણવ તો છે ને આ સ્વર્ગ કોઈને આપે, મુક્તિ આપે, આ બધા લોકોમાં તો વૈષ્ણવ આશીર્વાદ આપીને મોકલે, પોતે જાય નહીં. પોતે તો આ ભૂલોકમાં રહી અને ભગવત સેવાના સુખને માણે છે. તો આમ ચતુશ્લોકીમાં 4 શ્લોકમાં 4 પ્રકારના પુરુષાર્થનું વર્ણન શ્રી મહાપ્રભુજીએ વૈષ્ણવના બતાવ્યા. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, અને આ 4 પુરુષાર્થોને સિદ્ધ કરી વૈષ્ણવ એ પ્રેમ લક્ષણા ભક્તિને ભૂતલ પર જ અનુભવ કરી લે છે. આજે પણ આપણે ઘરે જે સેવા કરીએ છીએ એ સેવા જ આપણો ધર્મ છે. અર્થરૂપ ઠાકોરજીને માનીને સેવા કરવી કે પ્રભુ મળ્યા તો પ્રભુ પાસે કાંઈ નથી મેળવવું. અને ઠાકોરજી મને વ્રજનો આનંદ આપવા માટે પધાર્યા છે. કામ રૂપે મારી સર્વ કામનાઓ પ્રભુ સંબંધિત થઈ જાય અને પ્રભુને મેળવવાની ઈચ્છા એ જ મારું કામ છે. અને સમગ્ર ચેતના ઠાકોરજીના ચરણોમાં લાગે એ જ મુક્તિનો અનુભવ. તો હવે સમય પણ થવા આવ્યો છે. કથાને વિરામ આપતા બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય, ગોપાલ લાલ પ્યારે કી જય, ગીતા મૈયા કી જય.